કલાકના 32 ઘડી ખુલ્લા છે. રાત્રે 2 વાગે બાળક રોવન તોય પાછી એની જનેતા ધવડાવ મેરડી છો. એટલા કહું છું કે ઓળખો તો ઓળખાય. આ માણસ બદલાય, માણસ છે ને એ બદલાઈ જાય. માતાજી બદલાતા. હું એવું કહું છું કે હું 13,000 વર્ષ પહેલા એ હતી ને તારે એ છું. તમારા દાદાઓએ જે માતાજીને બેહાડી ને એ 5,000 વર્ષ પહેલા એવી હતી ને તારે એ જ હાલત, એ જ કૃપા હાલત, એ જ દીકરા હાલત, એ જ પૈણાવ છે અને એ જ સારું હાલત. એટલા તો માણસોની માન્યતા છે કે આસો મહિનામાં માતાજીના દર્શન થાય, ચૈતર મહિનામાં થાય, પૂનમે થાય. હું એવું કહું છું કે માં છે ને એટલે 24 કલાક દર્શન થાય ને થાય. એટલે ભલે તમે માનો કે ચોટીલા ચાવણ, જેની કુળદેવી ચાવણ માતા હોય ને, એવું વિચાર કે આપણી માના દર્શન કરવા ચોટીલા જવું છે. થાય ને? કેટલા થાય કે આપણી માં ગણન થાય ને કે આપણી માં ચાવણ માતા છે તો દર્શન કરવાના. હું એવું કહું છું કે હું તમને એટલી વાત ખાલી સમજાવવાની પ્રયત્ન કરી રહી છું કે ચોટીલામાં જજો. વર્ષમાં 1 વખત જતા હોય ને તો 2 વખત ચોટીલા જજો, બરાબર. પણ એમ કહું છું કે વર્ષમાં 1 વખત કદાચ ગામડે જતા હોય ને તો 3 વખત જજો. મારી આ સલાહ છે. આ સલાહ તમારા વડીલો તમારા બાપુજીને નથી આપીને ગયા અને માતાજીએ તમારી કહેતી નથી. કારણ કે ઓળખો તો ઓળખાય. તમારા ઘરે મઢ હોય ને તો દીકરો થાય ને તો તમારે જોવાનું કે મઢે ચોટી ઉતારતા ને લટ ઉતારતા ને. લટ ક્યાં ઉતારે? તો કે આપણા ગામડે આપણા ખોડિયાલમાંનો મઠ છે, તા લટ લેવાય ને. હવે તમે શું કહો છો કે મારી માં તો રાજપરામ બેઠી છે. હું એવું કહું છું કે કોઈ ઘર બાકી એવું નથી જેમાં ખોડિયાલ ના બેઠી હોય. અરે તમે જોવાનો તો પ્રયત્ન કરો. તમે શું કરવા એવું જોવો છો કે મૂર્તિમાં માં છે, ફોટામાં માં છે, દીવામાં માં છે. હું એવું કહું છું કે તમારી અંદર જ હું બેઠી છું. દરેક માં તમારા હૃદયમાં બેઠી છે. પણ આને જગાડો કોણ? બોલાવો કોણ? ઓળખો કોણ? કેવી છે? ક્યાં છે? આ તો આપણે કામ બતાય કરીએ છીએ. એ ખોડિયાલમાં મારો દીકરો ચાલતો થઈ જાય ને તો માં 52 ગજની ધજા આલીશ. તારા જેવી 5,000 વર્ષથી લોકો લગાવસ ધજા. શું નવાઈ કરીશ? તું 52 ગજની ધજા આલીશ તો નવાઈ કરશી? ખોડિયાલમાં એવું કહે છે કે તારા દાદાએ ગુનો કર્યો અને મારો મઢ પાડી નાખ્યો તો બેટા નવો કર ને માફી માગી લે ને તો દીકરો દોડતો થશે. મારા ભક્તો જ્યાં ખૂણામાં બેઠ્યા હોય ને હું એમની ખબર રાખું છું. અરે તમે વિચાર